હાલ 149 ડેડિયાપાડામાં જે પ્રકારે ધારાસભ્ય પર સજાની જોગવાઈ કરવામાં આવી છે, તો ઘણા બધા લોકોના રિવ્યૂ આવે છે કે કોંગ્રેસનો એમાં સ્ટેન્ડ શું છે. તો ફોરેસ્ટ એક્ટ 2006 અંતર્ગત ડેડિયાપાડાની અંદર એક્સ MLA અમરસિંહભાઈ વસાવા દ્વારા 2000થી વધારે ખેડૂતોને જંગલ જમીનનો અધિકાર આપવામાં આવેલ છે, અને જેમાં સ્વર્ગીય સાંસદ માન્ય અહમદભાઈ પટેલ સાહેબ તેમજ સોનિયા ગાંધીનો એમાં મહત્વનો રોલ હતો. તેમજ કોંગ્રેસ જ્યારે પણ કેન્દ્રમાં હતી ત્યારે ખેડૂતોને ઘણી બધી જમીનો આપવામાં આવી છે, અને ડેડિયાપાડામાં કોંગ્રેસ દ્વારા ઘણી બધી કામગીરી કરવામાં આવેલ છે, જે હાલ પણ દેખાઈ રહી છે. અને ગુજરાત હોય કે કોઈ પણ રાજ્ય હોય, કોર્ટ દ્વારા જે પણ ચુકાદો આપવામાં આવે છે એને શિરોમાન્ય રાખવું પડે છે, અને એ બંધારણના હિસાબ પ્રમાણે ચાલે છે. એટલે કોર્ટ દ્વારા જે પણ ચુકાદો આપવામાં આવ્યો છે એના વિશે ટીકા ટિપ્પણી કરવી એ વ્યાજબી નથી. પરંતુ જંગલ જમીનની જ્યારે વાત આવે છે ત્યારે ફોરેસ્ટ એક્ટ 2006 કોંગ્રેસની UPA 2ની સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો, જેના દ્વારા ફક્ત ડેડિયાપાડા જ નહીં પણ ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં જંગલ જમીનનું ખેડાણ કરતા ખેડૂતોને જંગલ જમીન ખેડાણ હેઠળ જમીન ખેડવાનો લાભ મળ્યો છે, અને જેઓ હાલમાં પણ એ લાભ લઈ રહ્યા છે. એટલે એને આપણે દરેક આદિવાસીઓએ સમજવા જેવી બાબત છે કે ક્યાંક મુખ્ય મુદ્દાને ડાયવર્ટ કરવા માટે એક અલગ મુદ્દો ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને બીજું કે જ્યારે આપણે કોઈ અન્યાયનો સામનો કરી રહીએ છીએ ત્યારે અન્યાય સામે કાયદાકીય રીતે લડત આપવી જોઈએ, નહીં કે કાયદો હાથમાં લેવો જોઈએ. અને જ્યારે આપણે કાયદો હાથમાં લઈએ છીએ એમાં આપણું નુકસાન છે, અને જો કાયદો હાથમાં લેવાને બદલે જે ખરેખર આપણને અન્યાય થયો હોય એના માટે આપણે કાયદાને સાથે રાખીને પછી કોર્ટમાં આપણે ન્યાય માટે ઝુંબેશ ચલાવી શકીએ છીએ, અથવા તો આપણી પાસે એટલી પણ સગવડ નહીં હોય તો લોક અદાલતમાં આપણે જોઈ શકીએ છીએ કે પછી ગામની અંદર પંચ દ્વારા પણ સમાધાન લાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. પણ દરેક નાગરિકોને હું અપીલ કરવા માગું છું કે જે પ્રમાણે ડેડિયાપાડાની અંદર માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એ વાતાવરણને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તો અપેક્ષા રાખું છું કે દરેક જણે કાયદો હાથમાં લેવાને બદલે, એટલે કે કોર્ટનો જે ચુકાદો છે એની સામે ગમે તેમ સ્ટેટમેન્ટ આપવાને બદલે હાલ જે ચાલી રહ્યું છે એમાં અદાલત દ્વારા આગળ પણ જે નિર્ણય લેવામાં આવે એને આપણે શિરોમાન્ય રાખવો જોઈએ. અને સરકારો તો આવે છે અને જાય છે, રાજ્યમાં અને કેન્દ્રમાં પણ બદલાતી રહે છે. એટલે આમાં દરેક જણે ધ્યાન આપવું જોઈએ, અને કાયદો હાથમાં લેવાને બદલે આપણે નીતિ નિયમ પ્રમાણે શાંતિથી કોઈ પણ વસ્તુનો વિરોધ કરવો જોઈએ. અને બની શકે તો કોર્ટના ચુકાદાને આપણે પડકારવા માટે કોર્ટમાં જ ઉપલી અદાલતોમાં ન્યાય માટે લડી શકીએ છીએ, નહીં કે પછી ગમે તે રીતે કાયદો હાથમાં લઈએ. એટલે કાયદાને સમજવો પણ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.